महसूस करता हूँ वहाँ तुझको मैं यूं ही। मॉर्निंग एवरीबॉडी, यहाँ पे सुबह सुबह ही मम्मी का ब्लड टेस्ट जो है वो लेने के लिए आ गए हैं। अभी से आज से जो है मम्मी के फाइल का कामकाज यानी कि जो रिपोर्ट्स करवाने हैं तो उनके कामकाज में लग गए हैं। तो जब तक कथा वगैरह होगा ना तब तक ख़त्म होना चाहिए, ऐसा टारगेट है, क्योंकि एक के बाद एक काम करेंगे ना तो फिनिश नहीं होगा। तो इसलिए आज सुबह ही बुला लिया है। दोपहर के बाद भी एक रिपोर्ट होगा, तो सारे काम साथ साथ में हो रहे हैं। बहुत ही ब्यूटीफुल सा व्यू आ रहा है हमारी बालकनी से, देख सकते हैं आप लोग। वैसे ऐसा लग रहा था कि बहुत ही गर्मी लग रही है, पर ठीक है वेदर, बहुत ज़्यादा गर्मी नहीं है, अच्छा है। चलो आदि भाई यहाँ पे ब्रेकफास्ट करने के लिए बैठ गया है, मैंगो खा रहा है वो, तो जब तक रहेगी तब तक मैंगो ही खाता रहेगा। हम लोग काम पे लग जाते हैं, गिरीश अपने काम पे लग गए हैं। यहाँ पे शिव अभी तक सो जो भाई સવારમાં 10 વાગ્યામાં મેં અહીંયા કુકર ને ભાત ને બધું શાક ને ચડાવી દીધું છે। નવું કુકર હતું ને એટલે મને એક્સાઇટમેન્ટ જ અલગ હોય વાપરવાની, એટલે જો મૂકી દીધું છે। મેં નવું કુકર વાપરવું હતું ને એટલે મેં તો ફાઈન રોકી દઉં, દાળ ભાત ખવડાવવાનું કુકર। કેમ છે હિતેશભાઈ, મજામાં? બસ જો ફાઈન। કેમ છો ભાભી? જય શ્રી કૃષ્ણ। જો ફાઈન બતાવે છે પપ્પા બધું ઘર ને બધું બરાબર છે, ફાઈ બધું બરાબર। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મારા બેન છે તો બતાવવું જ પડે ને, મારા બેન છે એટલે હરખ જ હોય ને કા। હું ફઈને આવ્યા ને તો બહુ ખીજવતી, ફઈને કહો ફઈ તમારો ફેવરેટ ભાઈ કયો? ફઈ કે મને તો બધાય વાલા મારા ભાઈ, ને એક તો હોય જ ફેવરેટ એમ। મોટા થઈ ગયા ને એટલે અમને પૂછે ને તો અમે તો કહી દઈએ હા। ના ના, આ તો મસ્તી આપણે કરતા હોય, ખબર ને? હા, લંડન મજા આવી કા? છેલ્લે ફઈને મળાડો નહોતો એટલે અહીંયા મળી ગયા અમે લોકો। ક્યાંક જવાનું હતું, પ્લાન કર્યો હતો પણ કેન્સલ થયો હતો પછી એટલા માટે। વરસાદ આવ્યો? હા, કેટલો મસ્ત વરસાદ આવ્યો જો। અહીંયાથી વ્યૂ એટલો મસ્ત આવે ને વરસાદમાં, એમ થાય નાવા જવાનું મન થઈ ગયું। અને આદિભાઈને અહીંયા પોતાની ગાદી મળી ગઈ છે। આદિ બેસ્ટ પ્લેસ છે ને, કેમ કે તને તો દાદાએ ફોન આપી દીધો। દાદા એટલા સ્પોઇલ કરે છે ને આદિને, હું ટેબ્લેટ લઉં ને તો દાદા ફોન આપી દે। ધેટ્સ નોટ નાઇસ આદि, ધેટ્સ नॉट नाइस। चलो सारा कामकाज हो गया, लंच हो गया। अभी फई मम्मी पापा आराम करेंगे और हम लोग शॉपिंग पे जाएंगे। साड़ी वाड़ी लावानी है फई मम्मी? लावानी साड़ी बधारे लेता आवे। તમારા કુર્તા કુર્તા તમારા કુર્તા લાવવાના જ નથી લાવવા? પહેરો ને હારે મેચિંગ કરજો। એવું કરું? કેમ? અરે મસ્ત લાગે કુર્તા તો। યે ભાઈ ડરાજો ભાઈ બોલા। નકર મેં કીધું ચાર એક મેચિંગ કરે એમ। કરવું છે? નથી કરવું? આપણે બી મેચિંગ કરવી। હા તે કાંઈ વાંધો નહીં, સારું ચાલો। ના ના નો સારું લાગે મમ્મી, સારું લાગે। તો તમારી સાડી લેતી આવું। ન લો તો કેવી લો? બતાવો હાલો। હા એક જ તમને ગમે એવી બસ। મેસેજ આવ્યો પપ્પાને ઓલાને ઉપાડી હે એ ઊભો રે। હા બધી જો સાડી કાઢીને બતાડે છે। આવી લેવીશ મમ્મી? આવી ન લેવાય, ઘરમાં પહેરવાની લેવી છે? ભારે છે? હા તો હારું હાલો, મમ્મીને હવે ઘરમાં પહેરવાની લેવી છે ને તો એ લઈ આવીશ બસ। આવી એવી મમ્મી? હા સારું 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 સારું, ઓકે ઓકે કઈ વાંધો નહીં। આ વખતે હવે ઘરમાં પહેરે એવી લેવીશ ને? સારું સારું, હા હા મને ખબર પડી ગઈ। હા સારું ચલો આવજો। ચલો આદિ, હા એને કુર્તા જ લેવાના। જો રેડી થઈ ગયો, બહાર આવી ગઈ જો, લાવ આપણે ચલો જોઈએ ફટાફટ। હાલો આવજો ફઈ, રોકાજો હમણાં આવ્યા। हाँ चलो ओला वेट कर रही होगी, हम लोग अभी इतना टाइम लग गया ना, आई विश के चला ना जाए, वो चला जाएगा खबर नहीं। हाँ युष्णा એટલી મસ્ત લાગે જ ને શું તને, મને બધા ખાઈ જાવ તને
આને કપાવ્યા નહીં, તારા રહી ગયા ને? હજી કપાવી नहीं आज नहीं मेरा गाइस हम लोगों ने ना ओला बुक करवाई उबर की ओला पता नहीं हार्दिक नहीं करवा दी थी तो ये ऑटो रिक्शा आया है तो अभी मैंने पूछा कि कितना है पेमेंट कितना करना होगा उसके यहाँ में ऐसा फर्क नहीं पड़ा पर कितना करना होगा वो तो हार्दिक ने बोला 100 रुपया 100 रुपया मतलब कितना कैन यू इमेजिन कितना दूर था हमारा घर और वहाँ से यहाँ तक आने का सिर्फ 1 पाउंड सोची में યુકે માં 10 પાઉન્ડ થાય हाँ 10 પાઉન્ડ में થઈ જાય યુકે में 1 माइल ની અંદર 5 माइल ની અંદર હોય ને तो आई थिंक मिनिमम 330 या 4 पाउंड जितना है 1 माइल के अंदर 1 माइल या 5 माइल के अंदर और यहाँ पे देखो सोचिए इसमें गोरे कितने आ रहे हैं देखो गोरे गोरे आ रहे हैं आदि पिछले पे तो आदि ने खाया है शाक रोटली आज दबा के इसीलिए और शिवा ने दाल भात खाया है अभी मैंने तो खाया ही नहीं है दोपहर का ऐसे ही काम में इतने बिजी थे ना आज पर कोई बात नहीं चलो वहाँ जाके कुछ आचार पत्र खा लेंगे वैसे भी मेरे को तो शाक रोटली खाना नहीं होता चलो ए मारू घर आया છે તારું ઘર આયા છે કેવું આવડે આદિને બોલતા ચલો પહોંચ ગए हैं हम लोग જો આપણે આવી ગયા મમ્મી પાસે અને હું મારી સાડી બાડી બધું લઈને આવી હતી એટલે આ કથામાં પહેરવાનો પ્લાન કરું છું કે રાંદેલ પૂજામાં કથામાં જ પહેરવાની હતી ને કા એ સરપ્રાઈઝ રાખીશ ચલો સંધ્યા અમારે કહે ને સરપ્રાઈઝ રાખીએ એવું કરીએ ચાલ ખોલીશ નહીં તમ તારે એની વેસ એવું કરું કઈ આ બેથી જ થાય જો નહીં નહીં આ નહીં કરું આ નહીં પહેરું આનો પેથી તો ન્યા ચાલે હા આ મમ્મીએ ઓલી લીધી છે હા હું ગિફ્ટ આપું છું गिफ्ट आप गिफ्ट चलो साड़ियाँ लेने जाए और मम्मी के बिना जाओ ऐसा हो नहीं सकता क्योंकि मम्मी की चॉइस सारिका की चॉइस और संध्या की चॉइस हम मुझे इन सब में ज़्यादा ऐसा होता है कि इन लोगों की चॉइस की पहनूंगी ना तो मैं अच्छी लगूंगी मम्मी की बेस्ट है સંજાને કહું છું ઈ મમ્મી લઈ આવ્યા હતા હું ગઈ નહોતી है ना मम्मी चॉइस बेस्ट છે ઈ પહેરે ને ઈ મમ્મી ખબર પેલા આખો ફેમિલી માં જેટલા લેવા જતા ને તો મમ્મી લઈને જાતા એની ચોઈસ સારી હોય ને એટલે લગન હું કહું પસંદ છું તમે તારા નણંદ બધા તઈને જાવ ઈ કે નહીં ના, એ તમે ના, ચોઈસ આલે તો તમે જાવ ઈ કે. તમે જાઉં ઘરે હા મમ્મી તારા હવે તું હાલ તું હાલ ને જો ભાઈ અમે લોકો છે ને રેડી થયા જવા માટે અને વરસાદ આવ્યો કા સંધ્યા બહુ સારો નાવું છે નાવાના મારા બધા એટલા ચોર છે ને એક વાર તો માંડ માંડ નાય પણ અત્યારે એટલું ઠંડક થઈ જશે ને મસ્ત આહા વરસાદ ને ભાઈ બંધ થવું નથી વધવું જ છે તો પછી હું બેસી ગઈ મારા ફેવરેટ પ્લેસ ઉપર થોડીક વાર માટે રેડી થઈને બસ નીકળતા જ હતા અમે લોકો ત્યાં ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે એમ કે 4 વ્હીલ લઈને તો જવાનું નથી 2 વ્હીલ લઈને જવાનું છે એટલે નહીં મેળ આવે થોડી વાર રે અહીંયા વેઇટ કરવી જ પડશે અને બિલ્લો પડી ગયો છે નાનો એવું મને એમ કે બદામ પડી ઉપરથી આ હું કહેતી હતી મમ તું આ બ્રાઉન શીખા ને તો બ્રાઉન છી કે છી બ્રાઉન શું છે આ છે ને ચાનો ફોટો ચડી જાય એટલું આમાં કેપ છે કેપ છે લંડન આવી ને હા તેમાં તારી કઈ આ દીધી હતી ઠીક એટલે ચા યાદ ન આવે મમ્મીને કહેવાનું એમ છે ત્યાં પ્લેનમાં પહેલી વાર આવ્યા ને તે મારા આ ચગડતી હતી પછી આ ચા નહોતી યાદ આવી હે ચા યાદ આવે એટલે આ પી લેવાની કેપ રે. નામ પૂછ્યું ને કીધું બ્રાઉન છે હા બ્રાઉન છી એલ્પેન લીબે છે બ્રાઉન છે પેલા તું નથી કહેતી આ કહેવાય એમ ઓકે ઓકે દુનિયામાં ગુજરાતી ફનીએસ્ટ વ્યક્તિ હશે ને તેમાં મમ્મી જો છે આ એક છે ને આ આદુની છે હા આ તમારે ન્યા કામ આવી એવી છે નહીં એક કઈ નથી ખાવી નહીં એવું છે આદુની છે આમાં મારવાડી લોકો બનાવે એવું હા તું એક ચાખી જોજે તો લઈ જાજે પછી આપણે વિવર્સ આપેલી છે વિવર્સ છે, બોમ્બેથી. બોમ્બેથી આવ્યા હતા એના ફાયદા તો કે મમ્મી બહુ ફાયદા હારા છે હે ને બહુ નહીં હું ફાયદા તો કે બહુ આ છે ને શરદી નો થવા દે કફ જો આંટી શરદી થાય ડાઉનથી આંટી સારી થાય એ બે જોડે રાખવાની
બ્રાઉનછી હાલો બ્રાઉનછી કેટલી વાર છે પાવડર લગાવી લીધો બ્રાઉનછી પાવડર લગાવી લીધો બ્રાઉનછી ચાલો आपको क्या दिक्कत हमारे अभी बारिश आएगी तो दिखाना बंद हो जाएगा नहीं हमें कितनी दिक्कत है तो फिर मुझे किसी ने बताया था कि चश्मे के कांच के ऊपर अगर पोटैटो घिस दो ना तो जो पानी पड़ता है तो नीचे पड़ जाता है ટ્રાય કિયા ટ્રાય કરાય दूर जाना हो तब करेंगे તબ એક્સપેરિમેન્ટ પાવડર લઈને ધોળી દેશે. તમે લંડનમાં ધોળા તો શોધતે. અહીંયા કાળા થઈ જાય આમ જો તો કોઈ કે આપણે કરી આવી આ ધોળ થવા પાવડર લગાવો. કેટલો નહીં દીધો ઈ પેલું જ નાખવાનું. પલ્લું જ નાખવાનો હા. મોઢાને જરૂર હોય ને એટલું ખેંચી લે. એબ્ઝોર્બ થઈ જાય એટલું બીજું નીકળી જાય મમ્મી તમારે ક્લીન્ઝર ન કર્યું ઈ જીંજર કરે તો પાવડર જ લગાવવો પડતો. હું તો એ જિંજર કરું પછી લોશન લગાડું પછી બહાર નીકળું એટલે થર થઈ જાય માટીનો આમાં ઈ તમારે જે પોશ હોય ને એમાં બધું ખૂચી જાય થઈ ગયા લંડન જેવા. આગળ પાણી વરસાદમાં આવે ને મીઠું પાણી આવે એટલે ધોવે ને તો મસ્ત ક્લીન થઈ જાય. હાલો ચલો વાળ ઠીક કરો રાત્રે હું ઊંઘું ને ત્યારે મને સીધા હોય વાળ સવારે ઉઠું ને એટલે આમ જો वो तो मैं बहुत टाइम से सह रही हूँ उसके अलावा कुछ हमारे पास नहीं है यार इसका क्या करे ये कुछ नहीं એનું વાલો નથી તે દીધું મને ઓલું લગાડું ધોઈને ભીના વાળમાં. हाँ सीरम यूज करो थोड़ा बहुत सीरम નો સવાલ નથી અત્યારે વેધર એવું છે ને હું સીરમ કરું તો વાળ રહેશે, નકર નથી રહેતા. વાળ ગવરાઈ જાય હા ગભરાઈ જાય. હા લે ઘરાઈ જાય વાળ આપણે કેમ પૂરી ગાંઠિયા ઘરાઈ જાય ને વાળે ઘરાઈ જાય હા હાલો સાડી બાડી લેવાઈ ગઈ છે આપણી હવે જોઈએ કઈ સૂટ થશે કે નહીં થાય સરસ લેવાની મસ્ત સાડી તો લઈ જાજો ને પહેવા ઓકે હા ઈ તો મુમકિન જ ન બને નહીં, મારે નથી લેવી કાકા માર બહુ ભેગી કાઈ એની લેતી હોય કાઈ મારી લેતી હોય કાઈ બહુ ની લેતી હોય આ તો તમારું છે. હે ને એટલે એનું ચાલે છે ખાલી હાથે જ આવે એટલે પણ આ મારી દીકરી લીધી. તો જ્યાં જાય ને આમાંથી જાન જાય એક બંગડી લેવાનું હોય ને તો સાડીઓ લેવાઈ ગઈ હવે થોડું આપા લેવાની કટલી લેવાની છે और डेकोरेशन का सामान लेगा હવે ડેકોરેશન પોતાને ડેકોરેટ કરવાના ખાવાનું જો શોપિંગ વોપિંગ કરીને આવ્યા છે ને તો અત્યારે વરસાદ એટલો ફાસ્ટ આવે છે આપું તો અત્યારે મકાઈ નું ચાલુ થઈ ગયું છે તો મમ્મી કે તમે બધા નમાલા મકાઈ નો ભાવે અમને કોઈ મકાઈ નો ભાવે એટલે અહીંયા મકાઈ ની પાર્ટી ચાલુ કરી દીધી ચાલુ કરીને બહાર વરસાદ એટલો છે ને તો અમે 5 મિનિટ અહીંયા બેઠા પછી નીકળીએ ડટા કાલે શું કે આઈ વિશ કે આજ રાતના પાવભાજી ન હોય કે બે દિન નકરી પાવભાજી ખાધી દિવસ કોઈ આપણું ફેવરેટ શું ઈ કહેવાનું નહીં આપણું ફેવરેટ જતું રહે ત્યાં સુધી ખવડાવી અબ ખીલાઈ દે એને એમ હતું કે આપણે ભજીયા ખાવાના છે કેમ કે હું બોલતી હતી ને કે શિવન ભજીયા ખાવા છે જૈન તરત એટલે એને એમ હતું કે આપણે ભજીયા પહેલે દિવસે ખાધા છે એટલે એને એમ હતું કે આને પાવભાજી ભાવે છે ને શિવન એટલે હું પાવભાજી બનાવું ભાભી એમ કે એમાં શું થયું, તમે ભજીયા ખાઈને આવ્યા તો અમને એમ કે તમે ખાઈ ના રે ના હમણાં વયા જાહું વરસાદ ચાલુ છે ને એટલે પછી નીકળીએ કુર્તા બુર્તા લેવાના चलो बेबी निकलने के साथ ही इतनी ज्यादा बारिश ने आज बहुत परेशान किया नहीं गिरीश वो तो है कितनी ज्यादा बारिश हो रही है फिर वैसे मुझे लगा कि ठंडक हो जाती है बारिश आते ही पर इस बार तो दिखाई ही नहीं दे रहा यस दिस इज एक्चुअली वेदर ऑफ रेन आदि ऐसा बोल रहा है ओ पानी जो भराणो गिरीश यो दिस इज कॉल्ड सूरत यो सूरत સુરતમાં પાણી ઓ માય ગોડ લાઇટનિંગ Oh my એટલો જોર જો ઓ માય ગોડ લુક એટ ધેર Oh my god. પાણી તો જો That's ઓ flood. You can flood flood. યા વી કેન સ્વિમ હિયર અરે ભઈકા you can flood એટલા ફ્લડ આવી ગયું આઈ નો જો તો ખરી આમ જો તપેલું તરીને ડોલસો કચરાનું આમ જો બધાને ટાયર વાર બધું ફ્લડ હાચીને આવી ગયું
આ તો કેટલું પાણી ભરાણું છે. જો તો જો ખરી. આવો 2 કલાક વરસાદ પડ્યો હોય ને તો બધું વાહન વ્યવહાર ઠપ થઈ જાય. હા આ રિક્ષાની કાંઈ હજી ચાલુ જ છે મને લાગે આ બંધ નહીં થવાનું લાઇટનિંગ ચાલુ જ છે ફૂલ છે, ભરપૂર છે. ઓ વરસ મહારાજ વરસ. લાઇટનિંગ હે ગાજો, ઓ ગાજો વરસાદ ગાજો. મેજિકલ સુરત આ બીજા લારી વાળા તો બધા બંધ કરી દીધા. બિચારા આઈ નો જો તો ખરી હજી જો ગરજે જ છે અને એવું લાગે નદીમાં બોટમાં જઈએ છે કે પછી કારમાં ઈ જ નથી બધી ખબર સોસાયટી લેવલ અને સોસાયટીનું લેવલ બે હરખું થઈ ગયું. આઈ નો ઉર્મી સોસાયટી આવી ને શું શું? ઓ જો શું મૂક્યા? બેગ તરવા માંડી બિન બેગો તરવા માંડી ઓ માય ગોડ બિચારા આ લોકોનો પાણીનું બિઝનેસ થોડુંક જ રહ્યું છે બાકી. હેલો Hello, ઈ ભાઈ how are હલો you? કરે છે ખાના ખાકે જાના. ઓ વધારે પડતો વરસાદ છે બધી સૌરાષ્ટ્રમાં તો બહુ વરસાદ ખરાબ છે. તો નથી જરૂર શું વરસાદ એટલો બધો નહીં? નહોતી જરૂર એમ ઓવરલોડેડ થઈ કેમ ગયો. યાર ઇક્વલ ભગવાન થોડુંક નળ બંધ કરી દ્યો હવે કેમ કે આ વર્ષે ચોમાસું થોડુંક લેટ ચાલુ થયું છે બધી. હા અધિક મહિનો હતો એટલે હા આ જો આ લોકોને કેવી મજા ધ રિયલ કેવી ફન નાહવાની યુ મજા આવે ગાઈઝ જો. રિયલ કેવી નાહવાની ફન મજા આવે. સાચે હતું પણ હવે એકચ્યુઅલી અત્યારે પાણી એટલું બધું છે ને કે જોવાની એટલી મજા પડી ગઈ છે હા આદિ I wish we had a Range Rover. રેન્જ રોવર હા રે. That car so big. Should know. આજે અહીંયા રેન્જ રોવર આજે તો આ એ આપણી ગાડી કોઈક બીજા સ્ક્રેચ કરીને જતા રહી. રેન્જ રોવર નહીં અત્યારે તો બોટ લેવાનો ટાઈમ છે જો બોટમાં જ ઇન્ડિયા આઈ મીન ઘરે જઈ શકીએ એવું થઈ ગયું છે. Convertible boat. હા રિક્ષા કન્વર્ટેબલ બોટ લેવાની જરૂર જો આમ જો આ બાજુ તોય ઓછું છે મને લાગે ઢાળી પ્રમાણના આવતા હશે આ બાજુ ને અમુક જગ્યાએ આવે છે પાણી બહુ જ चलो घर पे आ रहे हैं सारी शॉपिंग वगैरह करके और मम्मी के लिए स्पेशल 2 चीज़ लेके आई हूँ मम्मी ने बोला था वैसी साड़ी और उससे भी ज़्यादा अच्छी साड़ी तो मम्मी को दिखाते हैं पसंद आई कि नहीं चलो मम्मी बताओ भी जाओ हाथ में भी जाओ एक आ છે એક આ છે બેલી પેલા બોલો તો ખરી મમ્મી એક બહુ કરી દીધી કલર ગેમ કે બદલાવ છે રેડી એટલે તમે આની હારું પૂછી લાવો મારી હારું કાંઈ લાવતા નથી મેં તમને પૂછ્યું તું તમે ના પાડી કુર્તા એમ નહીં તમે એટલે પૂછતો ન પહેરે એ પૂછે નહીં થોડો આને પેલા કે ડ્રેસ લાવું તી થોડી આ પાડે પપ્પા નું લેવાનું ગિરીશ પપ્પા લઈ જાઓ જાઓ જે લેવું હોય તો અપાય હું તો રેડી હાલો. શર્ટ પેન્ટ જે લેવાનું ઈ કે હું તો લાવું રે પપ્પા એમ નહીં તું તાર પાણી એમ કે હા ભાઈ ટી શર્ટ પેન્ટ લાવું તો એ આ પાડે જો કુર્તાનું મને ખબર પડે તમારું મેં પૂછ્યું તો તમે મમ્મીએ ના પાડી એટલે હું લાવી નો બરાબર એમ નહીં તો મારા પહેરતા ને પહેરવા નથી દેવા પહેરે એને પૂછાય કે તમે પેન્ટ શર્ટ લાવો છો એવું છે એટલે કુર્તા હું પહેરતો એટલે તું પૂછતો મનમાં ખબર નથી પહેરતા મનમાં ખબર અરે હું તારે લઈ નથી દેવા હાલો કાલે જ હવે પપ્પાને 2 જોડી ગિરીશ જેવા ગમે ને એવા લઈ દેવાના તમારે ઓકે રેડી. રેડી તમારા અરે ઈ તો મારા ઈ તો સીધા પછી સીધા કીધું નહીં આવે ઈ તો લેવાનું તમને પણ આ પપ્પાને સરપ્રાઈઝ દીધું દઈએ હવે આપણે એવું કરવાનું ના ના તમે ઈ રાખો ને એને નહીં હવે તારી રીતે પાછી ન દેવા દો કાંઈ વાંધો નહીં હાલો કાલે પપ્પાનું શોર્ટ આઉટ થઈ જાય સીધા સીધા કરીને રાખી સીધા કરીને રાખી દુનિયા લે એવું કરવી તો હા. હું લઈ દઈ કયો તમને એમને હવે મેં કીધું ને તમે લઈ જો હવે ઈ ગિરીશ લઈ દે એને ખબર ન હોય કેટલા તો મને થોડી ચેન્જની થોડી મને ખબર હોય મને મમ્મીની તો ખબર મને તો કેમ સમજ ખબર પડી જમવાની તો અત્યારે પહેરવાનું છે આપણે ફંક્શન હોય એટલે પહેરવાનું એટલે પૂછું એને તો મને કીધું તો કેટલી સારી છે હા. પહેર દેજો. એમને તને ખબર મેં તને નહીં એને એક જ કીધી એક જ કીધી, પણ મમ્મી કાંઈ મેં કીધું પછી રાંધો તેડે ને અરે તને છે ને આવો ગણપતિ ગયા તો અમારો વારો નથી આવવા દેતા એમ જ હોય બાયરીને વધારે હોય. બાયો વધારે કા અને બાયરીને એમ હા, હા. ગિરીશને પૂછો એ કેટલા કુર્તામાં વરસ કાઢી નાખે હે ગિરીશ કેટલા કુર્તામાં વરસ કાઢી નાખો છો તમે એક કે બે માં ના હોય ઘણા પણ ગમે એટલા જ બે માં પહેરવાના હોય. હા કાંઈ વાંધો નહીં ચલો વિડીયોને અહીંયા જ કરી દઈએ આપણે અને હા પપ્પાનું ખ્યાલ સોર્ટ આઉટ થઈ જશે નહીં
હવ કાલે એટલે નહીં પરમ દિવસે એમ 2 દિવસમાં કરી નાખશું. ચલો આજે વિડીયોને એડ જ કરી દઈએ. ગુજરાતીમાં આખો બ્લોગ આઈ થિંક આવ્યો હશે અને મારા વાળ નકરા ઊંચા જ રહે છે ફીઝી અત્યારે. સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કોમેન્ટ કરી દો. થેન્ક યુ સો મચ. એટલી મસ્ત મસ્ત કમેન્ટ આવે છે ને, બધી વાંચીએ છીએ. કમેન્ટમાં જવાબ હું ટ્રાય કરું છું કે આપી દઉં, કેમ કે વ્લોગમાં જો જવાબ આપવામાં રહીશ ને તો પછી બીજું બધું નહીં કવર કરી શકું. પણ હા, તો પણ ટ્રાય કરીશ, એટલે યાદ આવશે ને વચ્ચે વચ્ચે કહેતી જઈશ ને. અમે જે બિલ્ડિંગમાં રહીએ છીએ ને, આજુબાજુવાળા બહુ જોવે છે, બહુ જ, એટલે લગભગ રેગ્યુલર છે ને ઇન્સ્ટાગ્રામમાં બહુ જ મેસેજ આવે છે. થેન્ક યુ સો મચ. આપણે આજુબાજુ ક્યાંક મળશું. એનીવે હું ક્યારેક જઈશ ને તો મળી લઈશું આપણે લોકો. ચલો બાય, ટેક કેર.